टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કોલેજમાં અભ્યાસ કરાવતા પ્રોફેસર્સનો પગાર કેટલો હોઈ શકે? શું તમે એનો અંદાજ લગાવી શકો છો? આજની મોંઘવારી પ્રમાણે તમે કદાચ 1 લાખથી 1.5 લાખ રૂપિયા પગારનો અંદાજ લગાવતા હશો, પરંતુ શું તમને ખબર છે કે પ્રોફેસર્સ કોલેજની અંદર કરાર આધારિત નોકરી પણ કરે છે? તેઓ સરકારી શિક્ષકો કરતાં પણ ઓછા પગારથી જ ફરજ બજાવે છે અને તેને લઈને જ સુપ્રીમ કોર્ટે પણ સરકારી નીતિ સામે સવાલ ઉઠાવ્યા છે. આજે આખા મુદ્દાની અમે તમને વિગતવાર વાત કરીશું તો તમે પણ કહેશો કે ખરેખર પ્રોફેસર્સ સાથે અન્યાય થઈ રહ્યો છે. હકીકતમાં સરકારી ઇજનેરી અને પોલિટેકનિક કોલેજીસમાં દાયકાઓથી સહાયક પ્રોફેસર્સ ફરજ બજાવે છે. આ સહાયક પ્રોફેસર્સને મહિને ₹30,000 પગાર મળે છે, જ્યારે તેમની જ સાથે સમાન કામ કરતા કાયમી પ્રોફેસર્સને અંદાજે 1.5 લાખ રૂપિયા જેટલો પગાર મળે છે. એટલે કે અહીં સમાન કામ સમાન વેતનના સિદ્ધાંતનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે અને એટલે જ આખો મુદ્દો કોર્ટમાં ગયો હતો. પરંતુ કોર્ટના ચુકાદાની વાત કરતાં પહેલાં તમારે વિવાદના મૂળ સુધી જવું પડશે. વાસ્તવમાં સરકારી અને ઇજનેરી કોલેજમાં 20 વર્ષ કરતાં વધુ સમયથી હજારો મંજૂર થયેલી જગ્યાઓ ખાલી પડી હતી. લાંબા સમયથી જગ્યાઓ ભરવામાં આવતી ન હતી અને એટલે જ શિક્ષણની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકારે વર્ષ 2008માં એડ હોક તેમજ કરાર આધારિત નિમણૂક કરવાનો કામચલાઉ માર્ગ અપનાવ્યો હતો, જેમાં સહાયક પ્રોફેસર્સને નિમણૂક આપવામાં આવી હતી, પરંતુ તેમનો પગાર ₹30,000 ફિક્સ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ અનેક રજૂઆતો છતાં પગાર વધારવામાં નહોતો આવતો, જેથી શોષણકારી પ્રથા સામે એડ હોક અને કરાર આધારિત પ્રોફેસર્સે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચના ચુકાદા વિરોધાભાસી આવ્યા હતા, જેમાં કુલ 3માંથી 2 ચુકાદા પ્રોફેસર્સની જીત થઈ હતી, જ્યારે એક ચુકાદામાં સરકારની અરજી મંજૂર થતાં પ્રોફેસર્સને ઝટકો લાગ્યો હતો. વર્ષ 2015માં હાઈકોર્ટમાં કેસ કરવામાં આવ્યો અને તેનો ચુકાદો વર્ષ 2017માં આવ્યો હતો. 2015માં અમે લોકોએ કોર્ટમાં નામદાર હાઈકોર્ટમાં અમે અરજી કરી કે ભાઈ સમાન કામ માટે સમાન વેતન આપવામાં આવે, કે જે રેગ્યુલર ફેકલ્ટી છે એને જે સેલરી આપે છે એટલી જ સેલરી અમને આપવામાં આવે, કારણ કે કામગીરી બધી સરખી હતી, સરખું કામ કરવામાં આવતું હતું, બધી જવાબદારીઓ પણ આપવામાં આવતી હતી, પણ જ્યારે પગાર આપવાનો આવતો હતો કે બેનિફિટ્સ આપવામાં આવતા હતા તો અમને એવું કહી દેવામાં આવતું હતું કે તમે કરાર આધારિત છો તો તમને આટલું મળવા પાત્ર નથી. તો જેના અનુસંધાને 2017માં એક ચુકાદો એડહોકના ફેવરમાં આવ્યો અને કોન્ટ્રાક્ચ્યુઅલ જે કરાર આધારિત અધ્યાપકો હતા એના ફેવરમાં 14 ફેબ્રુઆરી 2023ના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે જજમેન્ટ આપી અને કહેવામાં આવ્યું કે જ્યારથી પણ તમે કોર્ટમાં કેસ કરેલો છે એના 5 લાખ 3 વર્ષથી તમારે સમાન કામ સમાન વેતન અંતર્ગત મિનિમમ પે સ્કેલ આપવો અને એની જોડે 8% તમારે સાદું વ્યાજ આપવું. જેને પણ સરકારે ચેલેન્જ કર્યો એ વખતે આપ્યું નહીં અને એને ચેલેન્જ કરતાં રિવ્યૂ કરી, કન્ટેમ્પ કરીને ધેન આફ્ટર એ લોકો સુપ્રીમમાં ગયા. આખો મુદ્દો છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. પ્રોફેસર્સને આશા હતી કે સુપ્રીમ કોર્ટમાંથી તેમને ન્યાય મળશે અને એટલે જ સુપ્રીમ કોર્ટમાં ધારદાર દલીલો કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં સહાયક પ્રોફેસર્સની દલીલ હતી કે અમે કાયમી અને એડ હોક પ્રોફેસર્સની જેમ સમાન વિષયો ભણાવીએ છીએ અને વિદ્યાર્થીઓને સમાન માર્ગદર્શન આપીએ છીએ. અમારા કામની પ્રકૃતિમાં કોઈ જ તફાવત નથી. અરજદાર પ્રોફેસર્સે દલીલ કરી કે અમારી નિમણૂક લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ આપ્યા બાદ જ થઈ હતી. તેમ છતાં પગારમાં આટલો મોટો તફાવત એ બંધારણના અનુચ્છેદ 14 હેઠળ આવતા સમાન કામ સમાન વેતનના સિદ્ધાંતનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. અરજદાર પ્રોફેસર્સની દલીલો સામે ગુજરાત સરકારની દલીલ હતી કે પ્રોફેસર્સે નિમણૂક સમયે કરારની શરતો સ્વીકારી હતી, જેથી તેઓ શરતોથી બંધાયેલા છે અને હવે સમાનતાનો દાવો કરી શકતા નથી. સરકારે એવી પણ દલીલ કરી કે કરાર આધારિત નિમણૂકની પ્રવૃત્તિ કાયમી નિમણૂક કરતાં તદ્દન અલગ છે. બંને વચ્ચે સમાનતા સ્થાપિત કરી શકાય નહીં. જોકે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની આ દલીલોને ફગાવી દીધી હતી અને સહાયક પ્રોફેસર્સને રાહત આપતો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અધ્યાપકો અને શિક્ષકો દેશના
ઘડતર માટેની ભૌતિક સંપદા છે. તેઓ કોઈપણ રાષ્ટ્રની બૌદ્ધિક કરોડરજ્જુ છે. તેમના માટે ફક્ત ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ શ્લોકનું જ્ઞાન પૂરતું નથી. તેમનું આર્થિક શોષણ કરવાના બદલે તેમને સમાન કામ સમાન વેતનના સિદ્ધાંત મુજબ વેતન મળવું જોઈએ. કોર્ટે કહ્યું કે કરાર શબ્દનો ઉપયોગ કરીને કામદારોના બંધારણીય અધિકારોનું હનન કરવું ગેરબંધારણીય છે. સુપ્રીમ કોર્ટે બંનેના પગારનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં વર્ષ 2012માં કાયમી પ્રોફેસર્સને 40,412 પગાર મળતો હતો. સહાયક પ્રોફેસર્સનો પગાર વર્ષ 2012માં ₹30,000 હતો, જ્યારે 2025માં કાયમી પ્રોફેસર્સને ₹1,36,952 પગાર મળી રહ્યો છે અને સામે કરાર આધારિત પ્રોફેસર્સને ₹30,000 જ પગાર મળે છે. એટલે કોર્ટે નોંધ્યું કે કરાર આધારિત પ્રોફેસર્સનો પગાર 2012થી 2025 સુધી સ્થિર રહ્યો છે, જ્યારે કાયમી પ્રોફેસર્સનો પગાર 3 થી 4 ગણો વધી ગયો છે. જેથી સુપ્રીમ કોર્ટે કરાર આધારિત પ્રોફેસર્સને રાહત આપતો ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના સમાન કામ સમાન વેતનના ચુકાદાને માન્ય રાખ્યો હતો. તેનાથી ઘણા કર્મચારીઓને ફાયદો થશે તેવો પ્રોફેસર્સનો મત છે. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો આમ જોવા જઈએ તો ગુજરાત રાજ્યના જેટલા પણ કરાર આધારિત કર્મચારીઓ છે, અધ્યાપકો છે, તો દરેક વિભાગમાં કામ કરી રહ્યા છે. એના માટે બહુ જ એક આશીર્વાદ સમાન આ ચુકાદો છે કે આ ચુકાદાના આધારે કંઈ એટલા યુવાનો છે એમને આમાં આશા જન્મી છે કે ભાઈ અમને પણ સમાન કામ માટે સમાન વેતન મળશે. જે તમે જાણો છો કે 2012થી સુપ્રીમ કોર્ટમાં એક ફિક્સ પેના કર્મચારીઓનો કેસ હાલ પણ પડતર છે. તો એ લોકોને પણ એક આશા જન્મી છે કે ભાઈ આ કરાર આધારિત અધ્યાપકોને જો અમને મળ્યું છે સુપ્રીમમાં, તો એ જ વસ્તુ અમને પણ મળશે અને એ લોકો માટે પણ ફાયદાકારક રહેશે. અને ઓલ ઓવર ઇન્ડિયામાં તમે જો તો પાન ઇન્ડિયામાં પણ ઘણા બધા વિભાગો છે કે જ્યાં કરાર આધારિત બધા કર્મચારીઓ છે, તો એમને પણ આનાથી ખૂબ જ લાભ મળી શકે એમ છે. કોર્ટના ચુકાદા બાદ કરાર આધારિત એને સહાયક પ્રોફેસર નિયત પગાર ધોરણના લઘુત્તમ સ્તરનો પગાર મેળવવા હકદાર બનશે. એટલું જ નહીં, તેમને હાઈકોર્ટમાં રીટ કર્યા તારીખથી 3 વર્ષ અગાઉના સમયગાળાથી એરિયર્સ ચૂકવવામાં આવશે અને આ એરિયર્સની ગણતરી 8% દરે કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પછી હવે ફિક્સ પે હેઠળ કામ કરતા તમામ કર્મચારીઓ સમાન કામ સમાન વેતનના સિદ્ધાંત હેઠળ પગાર વધારવાની માગણી કરી રહ્યા છે. અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.